नमस्कार। कच्छ युवक संघ संचालित श्री बीबीएम हाईस्कूल में मारी यूट्यूब चैनल एज्युकेशन विथ डी.के. सर में आपनु स्वागत है। आज आपणे धोरण 12 में प्रकरण 3 नाणुं अने फुगाओ तेनी अंदर नाणाना प्रकारों विषे समझीशुं। नाणाना प्रकारों पहला वस्तु विनिमय प्रथा हती। वस्तु विनिमय प्रथा तेमां खास करीने वस्तु नाणुं, किमती पत्थरो अने पशुनो उपयोग थतो हतो। पछी धीमे धीमे राजाशाही आवता सिक्काओनो उपयोग थयो। हवे अलग अलग नाणानो उपयोग थाय छे एटले हवे नाणाना प्रकारो जोईए। तो पहेलुं छे ए धातु नाणुं। एमां सोना, चांदी अने तांबा पित्तळनो पण उपयोग थाय। तांबा पित्तळनो पण उपयोग थाय। पछी कागदी नाणुं। अलग अलग कागदी नाणुं, कागळनुं नाणुं, प्लास्टिक। કેટલાક દેશોની અંદર એમની ચલણી નોટો પ્લાસ્ટિકમાં હોય છે। તો પ્લાસ્ટિકનું નાણું, અદૃશ્ય નાણું જેમાં બેંક નાણું, ચેક, ડ્રાફ્ટ, एटीएम कार्ड, डेबिट कार्ड, क्रेडिट कार्ड, ई मनी, इलेक्ट्रॉनिक मनी એટલે આ નાણાના પ્રકારો છે। વસ્તુ નાણું, કિંમતી પથ્થરો, પશુ નાણું, એમાં છે ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું, અદ્રશ્ય નાણું। આ બધા નાણાના પ્રકારો છે। ચેક દ્વારા પણ આપણે નાણાં ઉપાડી શકીએ છીએ અને ચેક દ્વારા પણ ખરીદી કરી શકીએ છીએ। ડ્રાફ્ટ એક બેંકે બીજી બેંકને લખેલો ચેક છે। એટીએમ મશીન આપણને બધાને ખબર છે કે ઓટોમેટિક ટેલર મશીન, એના દ્વારા એટીએમ કાર્ડ દ્વારા પણ આપણે આજે ડેબિટ કાર્ડ, હવે ડેબિટ કાર્ડ પણ કહેવાય છે એટીએમ કાર્ડને, તો એના દ્વારા પણ આપણે કોઈ પણ મોલમાં જઈને કે એના દ્વારા ખરીદી કરી શકીએ છીએ। ક્રેડિટ કાર્ડ આજકાલ જે મોટા ભાગની બેંકો ક્રેડિટ કાર્ડ પણ આપે છે। અને ઇલેક્ટ્રોનિક મની આપણે મોબાઈલમાં કોઈ એપ્લિકેશન દ્વારા પણ ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ। તો આ થયા નાણાના પ્રકારો। હવે આપણે ફુગાવા વિશે સમજીશું। ફુગાવો, ઇન્ફ્લેશન। ફુગાવો એટલે શું? તો સામાન્ય ભાષામાં એને ભાવ વધારો કહેવામાં આવે છે। ફુગાવો એ આર્થિક સમસ્યા છે અને નાણાકીય ઘટના છે। નાણાકીય કટોકટીને આધારે, નાણાકીય ઘટનાને આધારે आर्थिक समस्या उद्भवे छे। समझिए, मोटा भागना लोको एवुं मानता होय छे कि भाव वधारो थाय तेने फुगावो कहेवाय, परंतु अर्थशास्त्रीओ एवुं नथी मानता कि भाव वधारो थाय तो एने फुगावो कहेवाय। जो धीमो, अत्यंत धीमो भाव वधारो थाय तो ए अर्थतंत्र माटे सारुं कहेवाय एवुं अर्थशास्त्रीओ कहे छे। तो फुगावो छे शुं? तो सतत अने सार्वत्रिक सार्वत्रिक भाव वधारो
તેને ફુગાવો કહેવાય. સતત વધતો હોય, ભાવ વધારો થતો હોય, પણ સતત કેવી રીતે? કૂદકે ને ભૂસકે, કૂદકે ને ભૂસકે ભાવ વધારો થતો હોય તો તેને ફુગાવો કહેવાય. અને સાર્વત્રિક બધી જ બાબતોમાં, અનાજ હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હોય, કોઈ પણ વસ્તુ હોય, બધી વસ્તુઓની અંદર ભાવ વધારો થતો હોય તો એને ફુગાવો કહેવાય. એટલે દાખલા તરીકે અનાજ, દૂધ, કઠોળ ના ભાવ વધે તો એમ ન કહેવાય કે ફુગાવો છે, કારણ કે સામે મોબાઈલ, ફ્રીજ, ટીવી, રેલવેના ભાડા, સામાજિક સુવિધા, આ બધી બાબતોમાં ભાવો ઘટે. મોબાઈલના ભાવો ઘટે, ફ્રીજના ભાવ ઘટે, ટીવીના ભાવ ઘટે, રેલવેના ભાડા ઘટે. એક બાજુ ભાવો ઘટે છે અને બીજી બાજુ ભાવો વધે છે. અનાજ, દૂધ, કઠોળ વગેરે જેવી બાબતોની અંદર ભાવો વધે છે અને મોબાઈલ, ફ્રીજ, ટીવી, રેલવેના ભાડા જેવી બાબતોની અંદર ભાવો ઘટે છે તો એમ ન કહેવાય કે ભાવ વધારો થઈ રહ્યો છે અથવા તો ફુગાવો છે. ફુગાવો કોને કહેવાય? સતત અને સાર્વત્રિક ભાવ વધારો હોય, સતત એટલે કૂદકે ને ભૂસકે ભાવ વધારો થતો હોય અને બધી જ બાબતોની અંદર ભાવ વધતો હોય તો તેને એમ કહેવાય કે ફુગાવો છે. અલગ અલગ અર્થશાસ્ત્રીઓએ અલગ અલગ પ્રકારની વ્યાખ્યા આપી છે. હવે એ જોઈએ. હવે આપણે ફુગાવાની વિવિધ અર્થશાસ્ત્રીઓએ આપેલી વ્યાખ્યાઓની વાત કરીએ તો પહેલી વ્યાખ્યા છે, વસ્તુના પુરવઠા કરતાં તેની માંગનું પ્રમાણ વધે, એટલે તેના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તો તે સ્થિતિને ફુગાવો કહેવાય, એવું ડૉક્ટર એપી લર્નરે કહ્યું છે. એટલે પુરવઠો ઓછો વધે પરંતુ માંગ વધે, વધારે વધે તો તેવી સ્થિતિમાં ફુગાવો સર્જાય છે. એટલે માનો કે ઉત્પાદન ઓછું થયું છે અને એની સામે માંગ વધારે હોય તો ઉત્પાદકો શું કરે? વધારે માંગનો લાભ લેવા માટે એ ભાવો વધારશે અને ફુગાવાની સ્થિતિનું સર્જન થશે. બીજી છે વ્યાખ્યા, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. વાસ્તવિક આવક એટલે ખરીદ શક્તિ. 10,000માં મારું ઘર ચાલતું હોય, ભાવો વધે અને આવક પણ વધે. માનો કે આવક 10,000થી 20,000ની થાય અને ભાવો છે એ બમણા કે 3 ગણા થાય તો મારી આવક વધી હોવા છતાં પણ મારી વાસ્તવિક આવક ઘટી છે. માનો કે 10,000 આવક છે અને તેલના ડબ્બાના ભાવ 1,000 રૂપિયા છે, આવક થઈ 20,000 રૂપિયા, એટલે નાણાકીય આવક વધી પરંતુ તેલના ડબ્બાના ભાવ 3,000 રૂપિયા થયા. આવી રીતે બધી, ફક્ત મેં તો ઉદાહરણ આપ્યું છે તેલના ડબ્બાનું. તેલના ડબ્બા 1,000 રૂપિયાથી 3,000 રૂપિયા થાય એટલે કેટલો બધો ભાવ વધારો થયો. મારી આવક, નાણાકીય આવક વધી છે છતાં પણ વાસ્તવિક આવક ઘટી છે. એટલે વાસ્તવિક આવક કરતાં જ્યારે નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહેવામાં આવે છે. ડૉક્ટર એ.સી. પીગુ એમને આ વ્યાખ્યા આપી છે. ભાવ સપાટીમાં થતા સતત અને સર્વગ્રાહી ભાવ વધારવો. સતત અને સર્વગ્રાહી યાદ રાખજો, બરાબર. ભાવો વધે કેવા? પણ સતત, કૂદકે ને ભૂસકે એ ભાવો વધતા હોય. એવી રીતે નહીં આજે ભાવો વધ્યા અને પછી બીજા દિવસે ઘટી જાય, જેવી રીતે પેટ્રોલમાં થાય છે એવી રીતે ભાવો વધે છે, ઘટે છે, વધે છે, ઘટે છે, એવી રીતે નહીં, પરંતુ સતત ભાવ વધે. સાથે સાથે સર્વગ્રાહી વધારો બધી જ વસ્તુઓમાં, પેટ્રોલમાં, શાકભાજીમાં, અનાજમાં, રેલવેના ભાડામાં કે પછી અન્ય વસ્તુઓમાં સર્વગ્રાહી વધારો એ ફુગાવો છે જેમાં નાણાંની ખરીદ શક્તિ ઘટે છે. એટલે સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની અંદર નાણાંની ખરીદ શક્તિમાં
ઘટાડો આવે છે। પહેલાં એવું કહેવાતું હતું કે રૂપિયો લઈને જતા અને ગાડું ભરીને અનાજ લઈને આવતા હતા। આજે ઘણા બધા પૈસા લઈને જઈએ છીએ ત્યારે મુઠ્ઠીમાં વસ્તુઓ આવે છે, એટલે નાણાંની ખરીદ શક્તિ ખૂબ ઘટી છે। ડૉક્ટર જે.એમ. કેન્સ માને છે કે ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે। જો પૂર્ણ રોજગારી એટલે શું? આ પૂર્ણ રોજગારી એટલે માંગ બરાબર પુરવઠો। એટલે કેન્સ શું માને છે? ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને એટલે ઉત્પાદનના સાધનોને પૂર્ણ રોજગારી માંગ બરાબર પુરવઠો થઈ જાય માંગ બરાબર પુરવઠો પૂર્ણ રોજગારીની સ્થિતિ છે, પછી પણ નાણાકીય આવક વધે તો તે સર્જાય છે। એટલે માંગ બરાબર પુરવઠો થાય અને પછી પણ જો નાણાકીય આવક વધે તો તેને ફુગાવાની સ્થિતિ કહેવાય છે, એવું જે.એમ. કેન્સ કહે છે। એટલે આપણે આ વ્યાખ્યાઓ જોઈ, બધી ફરીથી એકવાર જોઈ લઈએ। પહેલી વ્યાખ્યા આપી છે ડૉક્ટર એ.પી. લર્નરે, વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે। બીજી છે એ.સી. પિગુએ આપી છે, વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે। અને ત્રીજી વ્યાખ્યા અથવા તો ત્રીજી જે વાત કરી છે કેન્સે, ફુગાવાની સાચી સ્થિતિ સાધનોને પૂર્ણ રોજગારી પછી પણ નાણાકીય આવક વધે તો સર્જાય છે। તો ખાસ કરીને આ વ્યાખ્યાઓ તમે યાદ રાખજો। પરીક્ષામાં એમ પૂછાય કે પીગુની વ્યાખ્યા લખો તો પીગુની જ વ્યાખ્યા લખવાની, લર્નરની પૂછાય તો લર્નરની જ લખવાની, પણ એમ કહે કે ફુગાવો એટલે શું તો એમ તમારે લખવાનું કે સતત અને સર્વગ્રાહી ભાવ વધારો તેને ફુગાવો કહેવામાં આવે છે। સામાન્ય અર્થમાં ભાવ વધારો તેને ફુગાવો કહે છે, પરંતુ અર્થશાસ્ત્રની ભાષામાં આ પ્રમાણે એની વ્યાખ્યાઓ અલગ અલગ છે। હવે આપણે ફુગાવાના લક્ષણોની વાત કરશું। ફુગાવાની અલગ અલગ વ્યાખ્યા જોઈ એના ઉપરથી અલગ અલગ એના લક્ષણો તારવી શકાય। 4 લક્ષણો છે। પહેલું છે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। ફુગાવાની અંદર ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। આજે ભાવ વધ્યા, કાલે પણ વધે, પરમ દિવસે પણ વધે, એની પછીના દિવસે પણ વધે, એટલે ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। એવી રીતે નહીં કે આજે વધ્યા અને કાલે ઘટે ને પછી વધે ને પછી ઘટે, એ પ્રમાણે નહીં, પણ ફુગાવાની અંદર ભાવ સપાટીમાં સતત વધારો થાય છે। બીજું લક્ષણ છે અર્થતંત્રના બધા જ ક્ષેત્રોમાં, જો સાર્વત્રિક આપણે વાત કરીએ પ્રમાણે બધા જ ક્ષેત્રોમાં, પછી એ કૃષિ ક્ષેત્ર હોય, ઉદ્યોગ ક્ષેત્ર હોય કે સેવા ક્ષેત્ર હોય, અનાજના ભાવ, ઔદ્યોગિક વસ્તુઓના ભાવ, અલગ અલગ સેવાઓ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બધા જ ક્ષેત્રોની અંદર ભાવોમાં વધારો થાય છે। એટલે ઔદ્યોગિક વસ્તુઓની કિંમતમાં ઘટાડો થાય અને સેવાઓમાં ભાવોમાં છે એ વધારો થાય તો એને ફુગાવો ન કહેવાય। એ જ પ્રમાણે અલગ કોઈ પણ એક ક્ષેત્રની અંદર ભાવો ઘટે અને બીજા ક્ષેત્રની અંદર ભાવો વધે તો એ સ્થિતિને ફુગાવો કહેવાય નહીં, પરંતુ અર્થશાસ્ત્રના બધા જ ક્ષેત્રોમાં ભાવો વધે તો તેને ફુગાવો કહેવામાં આવે। અને ફુગાવાની અંદર ત્રીજું લક્ષણ મહત્ત્વનું છે, નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે। નાણાંનું મૂલ્ય ઘટવું એટલે શું તો નાણાંની ખરીદ શક્તિ સતત અને સતત ઘટતી જાય છે। જે વસ્તુ પહેલાં 100 રૂપિયામાં આવતી હોય એ વસ્તુના અત્યારે 200 રૂપિયા થઈ જાય। પહેલાં એમ કહેવાતું હતું કે 100 રૂપિયા તોલું સોનું હતું, પરંતુ આજે 50,000ની આજુબાજુમાં થઈ ગયું છે। એટલે પહેલાંના 100 રૂપિયા અને અત્યારના 50,000 રૂપિયા એક રીતે જોવા જઈએ તો સરખા કહેવાય। એટલે નાણાંનું મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિમાં સતત અને સતત ઘટાડો થતો જાય છે। નાણાંની ખરીદ શક્તિ ઘટતી જાય છે, નાણાંનું મૂલ્ય ઘટતું જાય છે। અને છેલ્લું, પૂર્ણ રોજગારીની સ્થિતિ પછી વધતી ભાવ સપાટી ફુગાવો છે। પૂર્ણ રોજગારી, પૂર્ણ રોજગારીની સ્થિતિ એટલે શું? જ્યારે માંગ બરાબર પુરવઠો થાય ત્યારે પૂર્ણ રોજગારીની પરિસ્થિતિ કહેવામાં આવે છે, પૂર્ણ રોજગારીની સ્થિતિ કહેવામાં આવે છે।
પૂર્ણ રોજગારી થયા પછી પણ જો ભાવો વધતા રહે તો તેને ફુગાવો કહેવામાં આવે છે. એટલે આ 4 લક્ષણો છે. સતત ભાવો વધતા હોય છે, બધા ક્ષેત્રોની અંદર ભાવો વધતા હોય છે, નાણાંની ખરીદ શક્તિ ઘટતી હોય છે અને પૂર્ણ રોજગારી પછી પણ ભાવ વધારો થતો હોય છે. તો આ પરિસ્થિતિને, આ સ્થિતિને ફુગાવો કહેવામાં આવે છે. હવે આપણે એની થોડીક અગત્યની બાબતોની ચર્ચા કરીશું. ફુગાવાના લક્ષણો જોયા બાદ કેટલીક ધ્યાનપાત્ર બાબતો જોવી જોઈએ, ધ્યાનપાત્ર બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ફુગાવાના લક્ષણો બાદ હવે આપણે કેટલીક ધ્યાનપાત્ર બાબતો જોઈએ. તો પહેલી બાબત છે, સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ વધારો ફુગાવાના લક્ષણો જોયા બાદ હવે આપણે ફુગાવાની કેટલીક ધ્યાનપાત્ર બાબતો સમજીશું. તો પહેલું છે દાબેલો ફુગાવો. તો દાબેલો ફુગાવો એટલે શું કે જ્યારે ભાવોને સરકાર પોતાના કાયદા દ્વારા કે સબસિડી દ્વારા દબાવી રાખે ત્યારે ભાવો ન વધતા હોય તો પણ એ ફુગાવો છે. કારણ કે જે વધેલા ભાવો છે એના ભાવ સરકાર સબસિડી દ્વારા ચૂકવે છે એટલા માટે. તો પહેલો મુદ્દો છે, સરકારે કાયદા દ્વારા, સબસિડી દ્વારા ભાવ સપાટી દબાવી રાખી હોય તો ભાવ ન વધતા હોવા છતાં ફુગાવો છે. એટલે આવી સ્થિતિમાં ફુગાવો હોય છે છતાં પણ દેખાતો નથી. દાબેલો ફુગાવો, સરકાર એને દબાવી રાખે છે. એટલે સબસિડી દ્વારા કે કાયદાઓ દ્વારા એ ભાવોને નિયંત્રણમાં સરકાર રાખવા પ્રયત્ન કરે છે, એટલે એને દાબેલો ફુગાવો કહેવામાં આવે છે. બીજું, અર્થતંત્રમાં ટૂંકા ગાળા માટે કે અમુક જ વસ્તુ કે સેવામાં જો ભાવ વધારો લાગુ પડ્યો હોય તો તે ફુગાવો નથી. ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે, ટૂંકા ગાળા માટે એ ભાવો વધતા હોય, અમુક સેવાની બાબતમાં કે અમુક વસ્તુની બાબતમાં ટૂંકા ગાળા માટે, મહિના માટે, 2 મહિના માટે કે અમુક દિવસો માટે ભાવો વધતા હોય તો તેને ફુગાવો કહેવાય નહીં. કારણ કે આ ટૂંકા સમયગાળા માટે છે. આપણે આગળ વ્યાખ્યા જોઈએ એમાં સતત અને સર્વગ્રાહી ફુગાવો અથવા તો સતત અને સર્વગ્રાહી ભાવ વધારો હોય તો તેને ફુગાવો કહેવામાં આવે છે. ટૂંકા ગાળા માટે કોઈ વસ્તુના ભાવો વધે તો તેને ફુગાવો કહેવામાં આવતું નથી. ત્રીજી બાબત, અર્થતંત્રમાં સાધનો બેકાર પડ્યા હોય ત્યારે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. જો અર્થતંત્રની અંદર આવી પરિસ્થિતિ આવે, ફુગાવા જેવી પરિસ્થિતિ આવે ત્યારે સાધનો છે એ બેકાર બને છે, ઉત્પાદનના સાધનો બેકાર બને છે, ભાવો સતત વધતા જાય છે અને એની સામે એની માંગ રહેતી નથી. એટલા માટે પછી ઉત્પાદન બંધ કરવું પડે અને આ ઉત્પાદનના સાધનો બેકાર બને છે. પછી જ્યારે તેજીની સ્થિતિ આવે ત્યારે શું થાય છે કે ઉત્પાદકો વધુ ઉત્પાદન કરવા પ્રેરાય છે. નવી ટેકનોલોજી આવે અથવા તો નવા સુધારા આવે અને નવા સાહસિકો, નવા નિયોજકો છે ઉત્પાદન કરવા માટે પ્રેરાય છે. આથી આ સાધનો કામે લાગશે અને ઉત્પાદન વધતા ભાવો ઘટશે. એટલે જેમ જેમ ઉત્પાદન વધે, પુરવઠો વધે અને માંગ ઓછી હોય તો ભાવો ઘટે. પરંતુ જો માંગ વધારે હોય અને પુરવઠો ઓછો હોય તો ભાવો વધે છે, ફુગાવાનું સર્જન થાય છે. એટલે ખાસ કરીને ઉત્પાદન વધતા ભાવો છે એ ઘટશે. તો આટલી બાબત આપણે જોઈ. હવે આપણે આગળ જોઈશું.